રાજકોટનો હત્યાકાંડ એ માનવ સર્જિત છે. અને એકલા રાજકોટની ક્યાં વાત કરીએ, ગુજરાતમાં 6 હોસ્પિટલથી શરૂ કરીને વલસાડ, વડોદરા, સુરત, મોરબી, રાજકોટ, આ બધી જગ્યાએ જે હત્યાકાંડો થયા છે એ સંપૂર્ણપણે માનવ સર્જિત છે. અને એટલા માટે આમાં બીજા કોઈને આપણે દોષ આપી શકીએ નહીં. હું આ સરકાર, કોર્પોરેશનો, નગરપાલિકા, જિલ્લા પંચાયતો, આ બધા લોકોને જવાબ લગાવું છું. કારણ કે આઈએએસ ઓફિસરો જવાબ છે. હું એમ કહું કે જો તમારો કંટ્રોલ ન હોય તો you have no right to rule. તમે તમારા આઈએએસ ઓફિસર અને આઈસીએસ ઓફિસરો પાસેથી સંપૂર્ણ કામ ન લઈ શકો તો કયા આધારે ત્યાં બેઠા છો? લોકોએ તમને આટલા માટે મત નથી આપ્યા. હજી હમણાં સુધી તમે મત માગ્યા, લોકોએ ખોબે ખોબે મત આપ્યા. તમે આપ્યા પછી માણસ મરી જાય ત્યાં સુધી જોવાનું નહીં, બાળક મરી જાય. હું એમ કહું કે આ બધા જ જગ્યાએ જે કંઈ અત્યારે ચાલે છે એ બધા જ મંજૂરી બહાર છે. ખાલી કોર્પોરેશનને જવાબદાર કરીને એને મારી દૃષ્ટિએ હું ના મૂકું. આ ચીજ જે છે એ હેડ ઓફ ધી સ્ટેટ જવાબદારી પરિવારના મોભીની છે. મારા ઘરમાં કાંઈ બને, મારા છોકરાઓ કાંઈ આડું કરે તો એની જવાબદારી મારી, છોકરાઓની નથી. તો આ બાબતમાં પણ હું એવું માનું છું. બધા માનતા હોય કંઈ ખબર નથી, પણ સરકારે જે રીતે પગલાં લેવા જોઈએ એ રીતે તમે ઓફિસરોને સસ્પેન્ડ કરો, અરે તમે બહુ કંઈ તો છૂટા કરશો, પણ જે 30 જિંદગી ગઈ છે હજી કેટલાક માણસ મળતા જ નથી. એની માટે કોણ જવાબ છે? કોણ? અને આવા પહેલી વખત જ બન્યું. ગુજરાત અને સાયન્સમાં ગુજરાત રાજ્ય બન્યું. આ પહેલી વખતે હું એમ કહું કે ગુજરાતની અંદર આ બધું બન્યું છે. ગુજરાતને આપણે મોડેલ સ્ટેટ બનાવવા માંગીએ. મોદીની ગેરંટીની વાત કરીએ. અરે ભાઈ, કોઈ વ્યક્તિની ગેરંટી ચાલે નહીં. ગેરંટી પાર્ટીની હોય, સરકારની હોય. કોઈ વ્યક્તિથી ચાલતો હોય તો આવું મોટું રાષ્ટ્ર ચાલે કે નહીં? આપણે વાત કરીએ છીએ ભૂતકાળમાં આવું કોઈ કર્યું નથી અને હવે આ થાય છે નહીં. ભૂતકાળમાં ગેરજોર નહોતા, પણ અગાઉની સરકારોમાં પણ આફતો નથી આવી એવું નહીં. અકસ્માતો પણ થયા છે, માનવ સર્જિત પણ થયા છે. પણ જે તે વખતે ગવર્મેન્ટ જે છે એને પગલાં લીધા છે. ત્યારે હું એમ કહું કે આજથી 50 વર્ષ પહેલાં સુરતમાં લઠ્ઠાકાંડ થયું. એ લઠ્ઠાકાંડ ભર્યા પછી
પોપટલાલ વ્યાસ એ વખતે હોમ મિનિસ્ટર હતા. એ અઠવાડિયા સુધી ત્યાંથી ખેંચાયું. આખી ચીજ બન્યા પછી તમે વિચાર કરો કે ત્યાર પછી રત્તાકાંડ થયું. એ કેમ ન થયું? કારણ કે અધિકારીઓ ઉપર તમારો કંટ્રોલ હતો. આજે અધિકારીઓ પર અને નથી એની પાસે ભ્રષ્ટાચાર છે. નરેન્દ્રભાઈ ભલે કહેતા હોય કોઈ ખાતો છે ને ખાવા દેતો નથી. ભ્રષ્ટાચાર એ માજા મૂકી છે. બેરોજગારી, બેકારી, ગરીબી, યુવાનોની અપેક્ષાઓ, આ બધું ભેગે થઈ. હું ક્યાં જાઉં? હું કોને કહું? મારી સરકાર, મારી પાર્ટીની સરકાર. આ પાર્ટી જે છે ભાજપ, એ 52માં જનસંઘમાં થયું. એ ફક્ત 2 મુદ્દા મુખ્ય હતા એના. 370મી કલમ ને રાણીબંધી. એ 2 પૂરા થયા પછી આ પાર્ટીની જવાબદારી હતી કે લોકોના સવાલો સમજે. પ્રધાનો જતા રહે મંદિરોમાં, મંદિરોની અંદર જઈને પૂજા કરી. અરે ભાઈ, પ્રધાનોએ મંદિરમાં પૂજા નથી આવી. પ્રધાનોએ લોકોના કામ કરવાના. લોકોને એમ થાય કે અમારું કામ કરે. તમે મંદિરમાં જાઓ, અનુષ્ઠાન કરો, નીચે સુવો, આ બધું શા માટે? પણ મારા માટે મારે નથી. મારે તો મારા છોકરાને નોકરી જોઈએ, મારા છોકરાની બેરોજગારી દૂર છે. અરે પેપર કાંડ થાય, કોણ છો? સરકાર સેન્ટ્રલે 2 લાખ આપવાની વાત કરી. ગુજરાત સરકારે 3 લાખ, બાપુએ 5 લાખ. હું એમ કહું છું કે 3 લાખ ને 2 લાખ તો અમારા ટેક્સ આપી જાય. શા માટે અપાય? આ જે લોકો લાભદાર છે એ બધા લોકોની મિલકત કબજે કરો, એમાંથી જ આપો, એમાંથી ખર્ચ કરો. મારો છોકરો મળી જાય, તમે 4 લાખ આપો, હું કરું? બોલી ખબર બચકા ભરાય 4 લાખ. આ કાંઈ અને એટલા માટે